ભરૂચ જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં છાસવારે નાની મોટી ઘટનાઓ અકસ્માતની બનતી હોય છે, જેમાં નિર્દોષ કામદારોનો ભોગ લેવાતો હોય છે. ત્યારે ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વાલિયા, દહેજ, વિલાયત સહિત સાયખા જીઆઈડીસીમાં છાસવારે આવેલી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી કંપની છે અને તેમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક આગ લાગી હતી. જે ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે આગ કાબૂમાં આવે તે પહેલાં પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં તેના કારણે આસપાસના લોકોને ગેસની અસર થઈ હતી અને લોકોને શ્વાસ લેવાની મુશ્કેલી ઊભી થઈ હતી. જો કે આ અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ પણ સાવચેતીના પગલાં ભર્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ઘટના સ્થળ અંગે અને આગ કયા કારણસર લાગી તેની તપાસ હજુ હાલ ચાલી રહી છે. અત્યારે 12:30ની આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો. ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે. ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે. અત્યારે શું પ્રોડક્શનનું કામ ચાલતું છે? અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે. ગામવાળાની ફરિયાદ હતી કે ગેસ લીકેજ થયો છે? ના, ગેસ કોઈ નહીં. ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં. કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી. ખાલી આપણો જે CNG છે એ જ વાપરીએ છીએ, બાકી કોઈ જ નથી. તમારે જોશે હિન્દીમાં?